હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. તો આજે ઘરેથી પાછો નીકળ્યો છું. ગાડીમાં પાછો એકલો જ છું, કોઈ છે નહીં ભાઈ, જોઈ લેજો. એટલે તમને પાછું એમ ન થાય કે કોકને લઈને જઈને દેખાડતા નથી. રઘુભાઈ, હવે વિડીયો બનાવી રહેજો. આગળ ક્યાં ક્યાં જાઉં છું, શું કરું છું, બધું તમને દેખાડવાનું છે. અને ઘણા સમય પછી પાછા આપણે વિડીયો ચાલુ કર્યો છે, એટલે વિડીયો બનાવી રહેજો. આખો દિવસ આજ બધાને મળવા જાઉં છું, આનંદ કરવાનો મજા છે. બધા વિડીયોમાં. જય માતાજી. તો હવે આપણે ધીમે ધીમે ગાડી ચલાવવાનું ચાલુ કરી દઈએ. આ બાજુ નર્સરી છે. હું પહોંચ્યો છું અત્યારે વડોદની આજુબાજુમાં પહોંચ્યો છું. એટલે ક્યાં જાઉં છું, શું જાઉં છું, જસદન રોડ ઉપર છું એ તો ફાઇનલ છે. એટલે કાંઈક જઈએ ને કાંઈક અમુક વાંદરી પાના ભેગા થાય, વાંદરી પાનાને મળવી અને માતાજીના દર્શને જવું છે. જો શક્ય હોય તો આજ રવિવાર છે એટલે આજ તો શક્ય કરવાનું જ છે આપણે, એટલે જવાનું જ છે માતાજીના દર્શન કરવા. મેરડીમાના દર્શન કરશું અને સરસ મજાના જો લોકેશન જેટલા આવે એ બધા મારે તમને લોકેશન દેખાડવાના છે. એટલે વિડીયોમાં બધાય મિત્રો ખાસ તમે બધા બન્યા રહેજો કે આગળ જેટલું આવે ને બધું મારે તમને દેખાડતો જવાનું. ભૂલતા લોકેશન તમે જુઓ. રોડ છે 1 નંબર. જસદન રોડ ઉપર ધીમે હાલ્યો જાઉં છું. બધા વિડીયો બન્યા રહેજો ને આગળ ગાડી ઊભી રાખીને તો કંઈક તમને દેખાડું, પણ કંઈક હરખું આવે પછી તમને હું દેખાડું. બાકી તો આ રોડ જોવો, આનંદ કરો. બાકી તો બીજું શું કહું, કાંઈ ખબર નથી ક્યારે ઘરે જાઓ શું છે. બધાય બન્યા રહ્યો ને આવા બધા નજારાની આંધો મોજ લેતા જાઓ. બરાબર. આજે એકલો છું એટલે વિડીયો થોડો હલશે ને એવું બધું થોડું રહેવાનું છે. પણ હવે હું કરશું કો મારા વાલા મિત્રો. આપણે છે ને હવે આવી ગયા છીએ ગઢડિયા ધામ. માતાજીના દર્શન કરવા માટે જવાનું છે. રવિવાર છે એટલે ટ્રાફિક ઘણું બધું છે. જઈ હા નાખો ના, ચુંદડી નહીં, પ્રસાદી ને નાળિયેર બે. 100 ની નોટ આપી. મિત્રો આપણે જસદણ તો આવી ગયા છીએ. પાણીની ટાંકી વાંકી છે આવે એટલે મળાવું. ચા પાણી પી લઈએ. આગળ જવાનું છે. લગભગ તો આ રોડ ઉપરથી ન જ આવશે. અહીંયા આપણે વિછા રોડ છે, આપણે આ બાજુ જવાનું છે. મંદિર છે પણ હવે દર્શન કરવા જવાનો ગાળો છે નહીં. મિત્રો આપણે છે ને અત્યારે ઊભા છીએ જસદણમાં પુલ ઉપર. પણ અમારી નદીનો તમને થોડો નજારો દેખાડું છે. જસદણમાં દરબારનો ગઢ છે, ત્યાં તો અંજળ પાણી હોય તો ક્યારેક જઈશું. આપણે પાસે આગળ જ જવાનું છે. આગળ તો હવે જોતા જાઓ ક્યાં જઈએ છીએ. માવો બની તૈયાર રાખ્યો છે. ચા પાણી પી લઈએ. મિત્રો આપણે હવે જસદણનું કામ પતી ગયું છે અને હવે આપણે જવાનું છે પાછું આઘું. એટલે ગાડીમાં ગેસ આપણે પુરાઈ લેવી. પંપે આપણે આવી ગયા છીએ, ગાડીઓને ગેસ પુરાય છે. અને અહીંયા આવો કંઈક છે જસદણમાં છે. જસદણ બાયપાસથી બહાર નીકળતા તે સીએનજી આવે છે. એટલે કોઈ મિત્રો કદાચ આ બાજુ આવતા હોય ને ગેસ પુરાવાનું થતું હોય તો હું જાતા નહીં, પાછા આવી જવાનું. બરાબર. ગેસ કન્ટિન્યુ 24 કલાક આપણને મળી રહેશે. બાકી જો અહીંયા 2 ગાડીઓ છે લાઈનમાં. પછી આપણો વારો આવી જાય એટલે આપણે પણ ગેસ પુરાઈ લેવી. અને હવે આપણે અત્યારે જવાનું છે કાળાહાર ગામમાં. હું લેવા ખબર છે, ભાઈબંધને મળવા દઉં. ભાઈબંધ કયો, ભાઈ કયો, જે કયો મળવી આગળ. હાલો બનાવ્યો વિડીયોમાં. તો મિત્રો આપણે છે ને ગાડી હાંકી થઈ છીએ ધીમે ધીમે. અને હવે આપણું ફેવરેટ ગામ, ગામડાની મોજ.
કાળાહાર ગામમાં પાછો હાલ્યો જ આવું છું. અમારા ભાઈઓને મળવાનું છે ને એ વાડીઓમાં આજ આનંદ કરીશું. પણ આજે છે ને એક તકલીફ મોટી શું થઈ ખબર છે? ગાડીમાં એકલો છું અને એકલા થોડો કંટાળો આવે. અને આ તો સારું છે, તમારો બધાનો સાથ સહકાર છે એટલે તમારે બધાને હારે થોડી વાતો કરતો જ આવું છું. અને ગાડી ધીમે ધીમે હાલી જાય છે કે ગાડી પછી મારે હાંકવાય નહીં, વિડીયો પાછા ચાલુ ગાડીએ ઉતારતું જવાનું. અને આ બધું છે ને થોડુંક અઘરું તો પડે છે, પણ અઘરું કે હેલું આપણે છે ને આ જ કામ કરવાનું છે, બરાબર. એટલે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. અને રોડ હાલ્યા વાહન હાલ્યા આવે એટલે રોડ હાલ્યા આવે બોલે જાય. પવન ચીક્યું ના તમે આંધો નજારા જોવો. અમારું આંધો આમ રળિયામણું ગામ છે, મારું ફેવરેટ ગામ હો કાળાહાર. અને એમાં હવે વરસાદ પાણી સારા થઈ ગયા છે એટલે એમાં કાંઈ ઘટે નહીં. દુનિયાની મોજ આવે છે ને પાછો એકલો મોજ કરું બોલો. એટલે એકલો એટલે તમે બધા તો છો જ તે હારે, તમારે બધા હારે વાતું ચીતું કરતો જાવ ને એ આકલા ને પડકારા તમારે. હવે ભાઈની વાડીએ જઈ હજી કાંઈક વચ્ચે કાંઈક જોવાનું આવે તો પાછું તમને હું દેખાડીશ. ઓ ધીસ ઇઝ બફેલો, નાઇસ બફેલો. ભે કયો ને ડોબુ ડાયરેક્ટ. આવો કાંઈક નજારો છે. ભાઈબંધ મિત્રો આંધો ઢોર સારતા હોય ને આંકલા છે. બનારો વિડીયોમાં આગળ કંઈક નવું આવે તો વળી પાસ કંઈક તમને દેખાડું. અહીંયા વાસેટીની ભાજી રાડા રૂડી કહેવાય ને શામભાઈ? એટલે રાડા રૂડી કહેવાય. એ જો આપણે પછી એટલી તો વીણી લીધી છે. જો અહીંયા અમારો ભાઈ ગરધણી. જય માતાજી ભાઈ. એટલે ખીસું ખાલી નથી, કોથળી તમારી પાસે છે? સરસ લ્યો. અત્યારે અહીં ક્યાં જો પાણીનું તલાવડું ગીર્યું છે. ઓહો છે લુરખા છે, ઓર્ગોનિક હો, વિટામિન વાળા. આખી મુઠ્ઠી સામે એટલું મોટું ફૂલડું છે. તમે પણ ગમે ત્યાંથી ગોઈતી કાઢો છો? અરે આ ઠેકાણા હોય આપણે. પાછા આવીને પાછા ઊભા કેવી જગ્યાએ રહે છે? કોઈ જ ન દેખાય. જોઈ લે. જો અમારા શ્યામભાઈ આમથી હેલ્યા આવે છે ને અહીંયા અમારે કંકોડાની ગાંઠ કાઢવાની છે અહીંથી. અને અહીંયા જો કંકોડા વાસેટીને બધું ભરી લીધું છે. અને અમારા શ્યામભાઈ લા કોશ લેવા ગયા હતા ને તે કેમ લાવ્યા? કાંઈ વાંધો નહીં. આ ઘરની વાડીનું ઘરનું આપણે પાસે ઘરે વાડી બનાવવાની એમ? એટલે પણ મૂળિયા બહુ દાદા લાગે હે વરના. આવડી મોટી ગાંઠ કાઢી છે કંકોડાની અને વેલા સહિત પાછી. તો આખી ગાંઠ લઈ જવી એમ? કાંઈ વાંધો નહીં, હાલો તો એમ કરીએ. ચોળી ક્યાં ભીંડો, ગુવાર. તો મિત્રો આવો કંઈક નજારો છે. વરસાદ ચડતો આવે છે અને અહીંયા છે જોરદાર જો આમાં લખણભાઈ હાટું પંખો એક મેકાવ્યો છે. અને હું પાછો અહીંયા જ છું. થોડોક સ્ટોપ દેવો પડે ને ગાડીને. એક ધારી ખરાબ રોડમાં ગાડી હેંકીને આવ્યો છું એટલે માવો બાવો એકાદો ટટકારી દેવી. ગાડીને આપણે અહીંયા પાર્ક કરી દીધી છે રોડને કાંઠે, બરાબર. બાકી વાતાવરણમાં જો કાંઈ ઘટે નહીં. આપણને એમ થાય કે અહીંયા ગમે ત્યારે જેટલી વાર આવો ને એટલી વાર આવ્યા જ રાખવાનું થાય છે. અને હવે તો ચોમાસું આવી ગયું છે, લીલોતરી જોરદાર જામી ગઈ છે. અહીંયા જો આંકડાના ફૂલ જો હનુમાન દાદાને ચડાયો ભાઈ.
આવા કાંઈક નજારો છે એ ડુંગરું ને ઈ આંજો મચ્છરદારી એટલે લખણભાઈ ઈંટુનો ભઠ્ઠો છે, ઈંટું લઈ જવી હોય તો કહેજો હો. બાકી આપણે આમને માવો બાવો ખાઈને હવે નીકળવી, ઝડપથી ઘરે પહોંચવાનું છે. મહેમાન આવી ગયા છે એટલે આપણે જઈ ને જોઈ કોણ મહેમાન આવે છે ને શું છે. શક્ય છે તો વિડીયો બતાવી, નકર પછી આ રોડ ઉપર વાહન જાય છે એ જોઈને તમે રોડવી દેજો. તો મિત્રો આપણે બધાય કામ હવે પતાવી દીધા છે અને ગાડી લઈને હાલ્યો જતો હતો. ત્યાં ભલે મને એમથી મેં કીધું જો ટાઈમ દાદો ભાઈ છે નહીં, બરાબર. આ જગ્યા તો તમે જોઈ જ હશે. આપણે પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ, પણ હવે ઘરે એક મહેમાન આવ્યા છે એટલે આપણે તાત્કાલિક નીકળવું પડ્યું છે. એટલે અત્યારે તો આપણે નહીં જઈએ એકવી, પણ હવે સીધા ઘર ભેળા થાય. હજી આગળ જોઈએ કાંઈક મળે તો ઠીક છે, નગર પછી હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, હર હર મહાદેવ.